મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર કેવી રીતના બનાવવાનું છે તેના વિશે આપણે વાત કરીશું કે તમારા બાળકનો જન્મ થવો છે અને તેનું જન્મપત્ર તમારે ઓનલાઈન બનાવવા માટે રિક્વેસ્ટ કરવાની છે તો તેની રિક્વેસ્ટ તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કાં તો લેપટોપથી કેવી રીતના કરી શકો છો તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. તો જાઓ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે તમારા જે નવજાત શિશુનું જે જન્મ પ્રમાણપત્ર છે તે કેવી રીતના મિત્રો તમારે બનાવતા શીખવાનું છે. ઓનલાઈન પ્રોસેસ છે તો શું તેમાં ડોક્યુમેન્ટ જોશે તે આ બધું જ આપણે આગળના વિડીયોમાં બતાવ્યું છે. તો આ વિડીયોને આખો જોજો, પૂરેપૂરો જોજો અને બને તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી અમારી સીધી નોટિફિકેશન તમને મળે મિત્રો. તો આજે જોઈશું કે બર્થ સર્ટિફિકેટ કેવી રીતના બનાવવાનું છે, બાળકનું બર્થ સર્ટિફિકેટ બનાવવા શું પ્રોસેસ કરવાની છે તેના વિશે આપણે વાત કરવાના છે. તો તમારે સૌથી પહેલાં એ સર્ચ કરવાનું છે DCCRS.org. તો અહીંયા તમે એ સર્ચ કરશો એટલે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે આવી જશે. તેની ઉપર પહેલા નંબરની વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો. એની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને પેજ જોવા મળી જશે મિત્રો. જે અહીંયા તમે જોઈ શકો છો કયા રાજ્યમાં આ સર્વિસ ઉપલબ્ધ છે તે અહીંયા નીચે લખેલું હશે મિત્રો. તો તમને અહીંયા બધા રાજ્યના નામ જોવા મળી જશે મિત્રો. હવે મિત્રો તમારે શું કરવાનું છે તો અહીંયાથી મિત્રો તમે સામેની બાજુ મિત્રો લોગિન વાળો ઓપ્શન છે ત્યાં મિત્રો લોગિન વાળા ઓપ્શનમાં જશો એટલે મિત્રો તમારે અહીંયા પબ્લિક લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયાથી આ રીતના મિત્રો તમારે એન્ટર મોબાઈલ નંબર નાખશો તો તમે લોગિન થવા માટે પોસિબલ નથી મિત્રો. એની માટે તમારે સૌથી પહેલાં તો તમારે રજિસ્ટર કરવું પડશે. તો અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરી અહીંયાથી તમારો જે જનરલ પબ્લિક સાઇન અપ છે તેનું ફર્સ્ટ નેમ નાખીશું, અહીંયાથી મિડલ નેમ, લાસ્ટ નેમ અને અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરીશું અને ડેટ ઓફ બર્થ સિલેક્ટ નાખવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયાથી આ બધી માહિતી ભરી દીધા પછી તમારે નેક્સ્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે અહીં જોઈ શકો છો મોબાઈલ નંબર નાખી, ફૂલ નેમ અને ડેટ ઓફ બર્થ નાખી અહીંયાથી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાની છે, અહીંયા ફૂલ નેમ. અને ત્યાર પછી મિત્રો આ રીતના નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયાથી તમે જોઈ શકો છો ઇન્ડિયા સિલેક્ટ કરેલું છે. ત્યારબાદ તમારે અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરવાની છે, રાજ્ય સિલેક્ટ કરવાનું છે, તાલુકો સિલેક્ટ કરવાનું છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારો જે છે મિત્રો એ એડ્રેસ અહીંથી કમ્પ્લીટ પૂરેપૂરું નાખી દેવાનું છે. તો અહીંયાથી નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો તમારો આધાર નંબર માગશે અને તમારું અહીંયાથી જે છે મિત્રો તમારું એ ફરી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે. તો અહીંયાથી આપણે મોબાઈલ નંબર નાખીશું. તો સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે ઓટીપી આવશે મિત્રો. ઓટીપી અહીંયાથી આપણે 6 ડિજિટનો ઓટીપી નાખી દઈશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો તમારે અહીંયાથી આ રીતના તમે જોઈ શકો છો. તો એક તમારે અહીંયાથી આ રીતના કેપ્ચા જો ઈમેલ છે મિત્રો તમારો એ અહીંયાથી એટેચ કરી દેવાનું રહેશે. ત્યારબાદ કેપ્ચા કરવાનું છે સેન્ડ ઓટીપી. તો ઈમેલ ઉપર તમારે ઓટીપી આપવામાં આવશે 6 ડિજિટનો. એ ઓટીપી તમારે અહીં નાખી દેવાનું છે જે ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવશે. વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારો જે એન્ટર મોબાઈલ છે એ મોબાઈલ નંબર નાખી તમારે હવે લોગિન થઈ શકશો. ત્યારબાદ આ કેપ્ચા છે તે અહીં સરવાળો મારી અહીંયા નાખી દેવાના રહેશે. તો આપણે કેપ્ચા નાખી અહીંયાથી સબમિટ ઉપર ક્લિક કરીશું. ઓટીપી આપવામાં આવશે. ઓટીપી આવી ગયો છે તો આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. મિત્રો આપણે અહીંયાથી આ લોગિન થઈ ગયા છે મિત્રો. હવે લોગિન થઈ અંદર આવી ગયા છે. તેના માટે નવા બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે અહીંયાથી મિત્રો તમારે જે બર્થવાળો ઓપ્શન છે તેની ઉપર સિલેક્ટ કરવાનું છે. હવે બર્થવાળા ઓપ્શન ઉપર તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારે અહીંયાથી તમે જે ઓલ્ડ બર્થ જે સર્ટિફિકેટ છે તમે જોઈ શકો છો. ઓલ્ડ બર્થ તે મિત્રો જૂના જે વ્યક્તિઓના બર્થ સર્ટિફિકેટ જે નવા ઓનલાઈન નથી બનેલા મિત્રો તેમનું તમે એ અહીંયાથી કાઢી શકો છો. તો અહીંયાથી મિત્રો આપણે નવું બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે રિપોર્ટ બર્થ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ પ્રકારે તમને ફોર્મ જોવા મળી જશે. તેમાં મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયાથી તમારો સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયાથી ભાષા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી આ બધી જે માહિતી છે તેને તમારે ભરી દેવાની રહેશે. જન્મ તારીખ, બર્થ ડેટ બધું જ અહીંયાથી તમારે આ રીતના ભરી દેવાની રહેશે. તમે અહીં જોઈ શકો છો જે લિંક છે તે બી અહીંયાથી તમારે ભરી દેવાની છે, મેલ ફિમેલ. તો અહીંયાથી તમે જોઈ શકો છો બર્થ ડેટ તમારે સિલેક્ટ કરી લેવાની છે. તો અહીંયાથી
આ રીતના તમારું જે બધું જ છે મિત્રો અહીંથી તમારે ભરી દેવાનું રહેશે મિત્રો. તો તમે અહીં જોઈ શકો છો કે આ રીતના તમે બધું જ અહીંયાથી ભરી દેશો એટલે મિત્રો તમારે અહીંયાથી તમારું જે બર્થ છે તે બી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંયાથી તમે આ રીતના બધી જ માહિતી તમે ભરી શકશો. અહીંથી તેનો ટાઈમ છે મિત્રો એ બી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો તમે અહીંયાથી આ બધી માહિતી ભરી દેશો મિત્રો. અહીંયાથી નીચે આવશો એટલે મિત્રો બાળકનું નામ છે મિત્રો તમારે અહીંયાથી ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સરનેમ કમ્પ્લીટલી અહીંયાથી આ રીતના ભરી દેવાની રહેશે મિત્રો. તો બાળકનું નામ છે એ અહીંયાથી આપણે નાખી દઈશું. તો હું અહીંયા બતાવી રહ્યો છું એક્ઝામ્પલ તરીકે આ રીતના તમારે નાખી દેવાનું છે નામ. અને જો તમારે આ રીતના નામ નાખો છો અને ત્યારબાદ તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે હિન્દી કાં તો ગુજરાતી, તો એમાં ટ્રાન્સલેટ ના થાય મિત્રો અને સ્પેલિંગમાં ભૂલ હોય મિત્રો તો તમારે અહીંયાથી એ સ્પેલિંગ સુધારી નાખવાનું રહેશે. નીચે જેવું ઉપર તમે નામ લખો છો એવું નીચે ટ્રાન્સલેટ ના થાય તો તમે અહીંયાથી જે કીબોર્ડ છે કીબોર્ડ ઉપર મારી તમે ગુજરાતીમાં ભાષા તમે કાં તો કોઈ બી ભાષામાં તમે સુધારી શકો છો મિત્રો. અભી તમે બાળકનું નામકરણ નથી કર્યું તો તેમાં મિત્રો તમારા કેસમાં બાદમાં બી તમે કરાવી શકો છો. જેમાં મિત્રો એક સિલેક્ટ કરવાનું રહે છે અને 12 મહિનાનો તમને સમય આપવામાં આવે છે. 12 મહિના પછી તમે તમારા બાળકનું નામ ઉમેરી શકો. મિત્રો તમારે જે બાળકનું નામ તરત એડ કરવા માગો છો અને તમારા બાળકનું નામકરણ નહીં થયું તો બી તમે 12 મહિના પછી અપડેટ કરાવી શકો છો તેમાં મિત્રો. તો તેમાં મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તે મિત્રો જે રીતના મિત્રો તમારા બાળકના ફાધરની ડિટેલ અહીંયા એડ કરવાની રહેશે. બાળકના ફાધરનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. તો તમે અહીં જોઈ શકો છો તેમનું મિત્રો ફાધરનો મિત્રો મોબાઈલ નંબર છે, તેમનો મોબાઈલ નંબર છે, તેમનું ડેટ ઓફ બર્થ, ઈમેલ આઈડી અને તેમનો જે આધાર નંબર છે તે અહીંયા નાખવાનો રહેશે. એ જ રીતના મિત્રો તેના બાળકના માતાની જે ડિટેલ છે એ અહીંથી ફિલઅપ કરવાની છે મિત્રો. નીચે અહીંયા આ સેક્શનમાં તમારે અહીંથી જે બાળકના માતા પિતાના જન્મ સમયે મિત્રો જે માતા પિતાનું એડ્રેસ હતું મિત્રો તો તેના એ એડ્રેસ અહીંયાથી તમારે નાખી દેવાનું છે. બધું જ એડ્રેસ અહીંયાથી કમ્પ્લીટલી ભરી દેવાનું છે. લેન્ડ, સિટી હોય તે સ્ટેટ્સ એ બી સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયાથી આ બધું જ સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. પોસ્ટ ઓફિસ છે, તમારા જે શહેરી મોહલ્લો વિસ્તાર છે, તમારા જે ઘર નંબર છે તે બધું જ અહીંયા નાખી દેવાનું છે. તે મિત્રો નાખ્યા પછી મિત્રો નીચે તમને આવશે મિત્રો જે કાયમી એડ્રેસ છે મિત્રો. તમારું કાયમી એડ્રેસ જે ઉપરના જેવું સેમ છે મિત્રો. જેમાં મિત્રો તમારું સેમ એડ્રેસ છે તો તમારું કાયમી એડ્રેસ છે તે કાયમી એડ્રેસમાં મિત્રો સેમ તમારે અહીંયાથી તમે સેમ એડ્રેસ પર ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો તમારું ઉપરનું એડ્રેસ છે તે જ પ્રકારે તમારું જે હાલનું એડ્રેસ છે તે તમારે આવી જશે મિત્રો. તમારું એક જ એડ્રેસ છે તો સેમવાળા જો અહીંયા ઓપ્શન છે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા નીચે આવશો એટલે મિત્રો તમારે અહીંયા નીચે આવશો એટલે મિત્રો તમારે અહીંયા પૂછા જશે કે બચ્ચાનું જન્મ ક્યાં થયો છે મિત્રો. તો તમારે અહીંયા હોસ્પિટલમાં થયો છે તો હોસ્પિટલ સિલેક્ટ કરવાનું રહેશે અને જો ઘર પર થયો છે તો ઘર સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો તમારા જે બાળકનો જન્મ છે મિત્રો પ્રાઇવેટ હોસ્પિટલમાં થયો છે તે મિત્રો રજિસ્ટર્ડ ગવર્મેન્ટ નથી મિત્રો. તો તમારે એના કેસમાં મિત્રો તમારે ત્યાં જઈ અને એપ્લાય કરવાનું રહેશે મિત્રો. જે પ્રાઇવેટ હોસ્પિટલમાં થયો છે તો તમે એ જોવા માગતા હોય તો તમારે અહીંયાથી તમારા ગામનું નામ સિલેક્ટ કરી અને તમે અહીંયાથી તમારી સ્ટેટ સિલેક્ટ કરી અને તમારી જે હોસ્પિટલ છે તે મિત્રો તમે અહીંયાથી મેળવી શકો છો મિત્રો. આ રીતના તમારે હોસ્પિટલનું નામ છે એ અહીંયાથી રજિસ્ટર જેટલી બી તમારી જે જિલ્લામાં એરિયામાં આવતી હશે હોસ્પિટલ એ રજિસ્ટર હોસ્પિટલના નામ અહીંયા બતાવી દેશે મિત્રો અને ત્યાંથી તમે એ હોસ્પિટલને સિલેક્ટ કરી શકો. તમે જોઈ શકો છો કે આ રીતના તમારા હોસ્પિટલનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. તમે અહીંયાથી આ બધી હોસ્પિટલના જે તમારા લોકેશન નાખશો એટલે મિત્રો તમારા લોકેશનમાં હોસ્પિટલોનું નામ બતાવી દેશે. અને મિત્રો જો તમારી હોસ્પિટલનું નામ નથી બતાવતા અહીંયા આગળ તો મિત્રો તમારે અહીંયાથી મિત્રો તમારે આ રીતના હોસ્પિટલના નામ બધા જ ચેક કરવાના છે. પછી મિત્રો તમારા જે હોસ્પિટલનું નામ નથી બતાવતો તો તમારે અધરવાળા ઓપ્શનમાં સિલેક્ટ કરી અને અહીંયાથી મિત્રો તમારે હોસ્પિટલનું નામ નાખી દેવાનું રહેશે. તો અહીંયાથી તમે તમારા હોસ્પિટલનું નામ અહીંયાથી નાખી શકો છો મિત્રો. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો. પછી તો અહીંયાથી તમે જોઈ શકો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે માતા કયા એડ્રેસ પર રહે છે મિત્રો. તો અહીંયાથી સેમ એડ્રેસ પર રહેતી હશે તો તેનું એ એડ્રેસ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે. જે તમારા પહેલાં કાયમી એડ્રેસ પર રહેતા હોય તો તેનું એડ્રેસ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. બીજું એડ્રેસ છે તો તમારે અહીંથી નીચેથી સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંથી તમે સિલેક્ટ કરી એડ્રેસ આપીશો. ત્યારબાદ મિત્રો તમારે ફાધરના ઓપ્શનમાં મિત્રો ફાધરનું જે છે મિત્રો તેમાં મિત્રો તમારે પહેલાં તો ફાધરનો જે મિત્રો ધર્મ છે એ અહીંથી હિન્દુ, મુસ્લિમ, શીખ અહીંથી
અહીંયા આગળ મિત્રો તમારે પિતાનું જે ક્વોલિફિકેશન છે, જે ભણતર છે મિત્રો, તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો. ત્યાર પછી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમે અહીંયાથી જે પિતાનો વ્યવસાય શું છે મિત્રો, તે સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયાથી તમે વ્યવસાય સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો આ બધી જ માહિતી તમારે ભરી દેવાની રહેશે અહીંયાથી. બીજી રીતે મિત્રો સેમ માતાનો જે ધર્મ છે તે સિલેક્ટ કરવાનો રહેશે. તેનું મિત્રો ઓક્યુપેશન એટલે કે તેનું ભણતર શું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તેમનો ધંધો શું છે મિત્રો, તે હાઉસવાઈફ છે શું છે મિત્રો, તેનો કોઈ બી અહીંયાથી વ્યવસાય સિલેક્ટ કરવાનો રહેશે માતાનો મિત્રો. તો અહીંથી તમે માતાનું જે ડિટેલ છે તે આપવાની રહેશે મિત્રો. તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો કે હાઉસવાઈફ છે યા કોઈ બી ધંધો છે સિલેક્ટ કરવાનો રહેશે. મિત્રો તેના માતાના લગ્ન સમયે તેની ઉંમર કેટલીથી એ મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. જો અહીંયાથી તમે જોઈ શકો છો કે ડિવોર્સ હશે તો એ બી અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તો ત્યારે મિત્રો તેની માતાની ઉંમર કેટલી હતી એ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે મિત્રો જન્મ સમયે મિત્રો કેટલા વર્ષ પૂરા થયા હતા માતાને, તે લગ્નથી જન્મ સુધી કેટલા વર્ષ પૂરા થયા તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો તમે અહીં જોઈ શકો છો કે માતાના કેટલા બચ્ચા હયાત છે તે અહીંથી તમારે લખવાના રહેશે. તો અહીંયાથી એ બચ્ચાની કુલ સંખ્યા જીવિત છે તે મિલાકર અહીંયા તમારે લખવાની રહેશે. જોઈ શકો છો. એની પછી મિત્રો તમારે અહીંયાથી ડિલિવરીનું મેથડ શું હતું મિત્રો, જેવું કે કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે ડિલિવરી, કાં તો તમારા કોઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે, તો તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તમારે ખુદથી અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે કે શાના દ્વારા ડિલિવરી કરવામાં આવી છે. મિત્રો તમારે માતાની ડિલિવરીનું કારણ પૂછવામાં આવશે. તો તેમાં મિત્રો તમારે સિઝેરિયન છે કાં તો નોર્મલ ડિલિવરી છે, તો તેમાં અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તે અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો. તમારું એમાં મિત્રો વજન કેટલું હતું એ મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો તમારે અહીંયા વજન લખી રહેવાનું રહેશે મિત્રો. તો મિત્રો ગર્ભાવસ્થા કેટલા મહિનાની હતી એ અહીંયાથી તમારે અહીંયા નાખવાનું રહેશે. મિત્રો અહીંયા કઈ એવા ડોક્યુમેન્ટ્સ અપલોડ જે છે મિત્રો એ અપલોડ કરવાના છે, સપોર્ટિંગ ડોક્યુમેન્ટ. તો એ ડોક્યુમેન્ટ અહીંયાથી અપલોડ કરી શકો છો. તો પહેલા જ નંબરમાં તમે આવો છો તો અહીંથી ડોક્યુમેન્ટ ટાઈપમાં તમારે અહીંયાથી તમે વોટર આઈડી કાર્ડ કોઈ બી અહીંયાથી તમારું કોઈ કાર્ડ છે, નરેગા જોબ કાર્ડ જે કોઈ બી હોય તે મિત્રો તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે મિત્રો. તમે એડ્રેસ પ્રૂફમાં તમારે અહીંયાથી કોઈ બી તમે અહીંયાથી તમારું આધાર કાર્ડ છે, વોટર બિલ છે, લાઇટ બિલ છે, કોઈ બી તમે અહીંયાથી આપી શકો છો મિત્રો. અને સિલેક્ટ કરી તમારે અપલોડ ડોક્યુમેન્ટ અહીંયાથી તમે જોઈ શકો છો કે ગેસ બિલ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર નંબર છે, ફેમિલી આઈડી છે, કોઈ બી તમે અહીંયાથી તમે આપી શકો છો મિત્રો. તો અહીંયાથી એ સિલેક્ટ કરવાનું રહેશે. તો તમે ટાઈપમાં ડોક્યુમેન્ટ ટાઈપમાં અહીંયાથી તમે એ સિલેક્ટ કરી લીધો પછી મિત્રો તમારે અહીંયાથી તમે જોઈ શકો છો કુલ કોપી ઓફ ફિઝિકલી હવે કોઈ બી અહીંયાથી કાર્ડ તમારે સિલેક્ટ કરી રહેવાનું રહેશે. અને એ તમારું પાન કાર્ડ છે, કોઈ બી આધાર કાર્ડ છે, તો તમારે મિત્રો ગવર્મેન્ટ યોજનાનું કાર્ડ છે મિત્રો, તે તમારે અહીંથી તો તમારે આ રીતના તમારે અહીંથી જોઈ શકો છો બર્થ રિપોર્ટ છે મિત્રો. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના તમારું જે ડોક્યુમેન્ટ છે તે તમારે અહીંથી અપલોડ કરવાનું રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે તમારું આધાર કાર્ડ છે, તો અહીંયાથી તમારું આ રીતના તમારું અપલોડ ડોક્યુમેન્ટ. તો પછી મિત્રો અહીંયાથી તમારે જો કે અહીંયાથી તમે જોઈ શકો છો તો તમે ડિસ્ચાર્જ થયા છો મિત્રો, મેડિકલ હોસ્પિટલમાં મિત્રો જે ડિસ્ચાર્જ થયા છો તે મિત્રો તમારે ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અહીંયાથી તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો. તે બી અહીંયાથી ફાઇલ તમે અપલોડ કરી શકો છો. તો અહીંયાથી ડિસ્ચાર્જની જે સ્લીપ છે એ સ્લીપ અહીંયાથી તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો તમે અહીંયાથી આ રીતના મિત્રો તમારે આ રીતના ડોક્યુમેન્ટ છે, જે બી ડોક્યુમેન્ટ આપવાના હોય તે અહીંયાથી ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તમારા ફાઇલ ગેલેરીમાં જઈ અને તમે અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે બ્રાઉઝ અને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં જઈ તમારે ડોક્યુમેન્ટ છે મિત્રો એ અપલોડ કરી દેવાના રહેશે મિત્રો. તો મિત્રો તમારે આ ભરી દીધા પછી તમારે 21 દિવસની અંદર તમારે જો તમારું જે ફોર્મ છે મિત્રો એ સબમિટ નહીં કરો મિત્રો, રજિસ્ટ્રેશન નહીં કરાવો બર્થ સર્ટિફિકેટ માટે બાળકના, તો મિત્રો તમારે 21 દિવસથી વધી જશે મિત્રો, 30 દિવસ થઈ જશે. તો મિત્રો તમારે અહીંથી વધારાના જે ડોક્યુમેન્ટ છે એ આપવાના રહેશે. જો તમે 21 દિનની અંદર કરાવો છો તો તેમાં ખાલી આધાર કાર્ડ એકલું જ રહેશે મિત્રો. તો તમારે અહીંયાથી જે ફોર્મ નંબર 1 છે મિત્રો, જે અહીંયાથી ફોર્મ નંબર 1 તમારે એક વધી જશે મિત્રો. તો અહીંયાથી તમારે એ ફોર્મ નંબર સાથે કોઈ ફી છે તે ફી બી તમારે ભરવી પડશે મિત્રો. જો 21 દિવસથી વધારનો સમય તમે રજિસ્ટ્રેશન કરાવવામાં લગાડો છો તો એને માટે મિત્રો તમારે ચાર્જ ભરવાનો રહેશે મિત્રો. અને જો મિત્રો તમારે એનાથી વધારે બી એટલે કે મિત્રો તમારે આ જે ટાઈમ લંબાવવામાં આવે છે તેના માટે તમારે મિત્રો ડોક્યુમેન્ટ બી વધી જશે મિત્રો. અને તમારે મિત્રો જે મેજિસ્ટ્રેટ દ્વારા મિત્રો તમારે એક લેખિતમાં
કાગળ કરાવી અને સહી સિક્કા કરાવવાના રહેશે। જે મિત્રો મેજિસ્ટર અને મામલતદાર તાલુકામાંથી મિત્રો તમારે જે ટાઈમ લંબાવવામાં આવ્યો છે તે મિત્રો કેમ લંબાવવામાં એના વિશે તમારે નોટરી દ્વારા તમારે નોટરાઇઝ કરવાનું રહેશે મિત્રો। અને પછી જ મિત્રો તમે આ તમારું જે બર્થ સર્ટિફિકેટ છે તે આવેદન કરી શકો। અહીંથી તમે જોઈ શકો છો કે આ રીતના તમારે અહીંથી આ રીતના ફોર્મ છે તે અહીંથી તમારે આ રીતના સબમિટ થઈ જશે। હવે મિત્રો અહીંયાથી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે તમારે ડોક્યુમેન્ટ કયા પ્રકારમાં જોઈશે। તો મિત્રો અહીંયાથી પ્રોસેડ પર ક્લિક કરશો એટલે તમારે અહીંથી 10 રૂપિયાની ફી જે છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો। તો પેમેન્ટ છે તે મિત્રો અહીંયાથી પ્રોસેડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો પેમેન્ટ ડિટેલ ઉપર ક્લિક કરશો તો એટલે મિત્રો તમારે અહીંથી આ રીતના સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંથી તમારે આ રીતના સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયાથી તમે 10 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશો। ત્યાર પછી મિત્રો તમારે પેમેન્ટ ડિટેલ આ રીતના આવી જશે મિત્રો। તો તમારે અહીંયાથી આ રીતના સ્લીપ છે એ તમારે અહીંયાથી સ્લીપ તમે ડાઉનલોડ બી કરી શકો છો। મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે તે તમે જે રિક્વેસ્ટ કરી હતી બર્થ સર્ટિફિકેટ માટે તે રિક્વેસ્ટ અહીંયાથી એક્સેપ્ટ કરી લેવામાં આવી છે। અને જેવું તમે અહીંયાથી એપ્લિકેશન નંબર અહીંયાથી તમે જોઈ શકો છો તે મિત્રો અહીંયાથી તમારી ડિટેલ છે સબમિટ કરી દેવામાં આવે છે। અને જેવું તમારી જે બર્થ સર્ટિફિકેટ મિત્રો એપ્રુવલ થઈ જશે એટલે કે મંજૂર થઈ જશે એટલે મિત્રો તમારે અહીંયાથી તમારું બર્થ સર્ટિફિકેટ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। જો તમે તમારી ઈમેલ આઈડી અટેચ કરી હશે તો તમારા ઈમેલ આઈડી પર તમારું બર્થ સર્ટિફિકેટની PDF આપવામાં આવી જશે મિત્રો। તો તમે અહીં જોઈ શકો છો કે ઈમેલ આઈડીના મેસેજ પર તમારે અહીંયાથી બર્થ સર્ટિફિકેટની જે PDF છે એ તમે અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના ઈમેલ દ્વારા પણ તમારું જે બર્થ સર્ટિફિકેટની PDF છે મિત્રો એ આ રીતના તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારું જે બર્થ સર્ટિફિકેટની PDF